गुड मॉर्निंग एंड वेलकम बैक। विद्यार्थी मित्रों, આગલા સેશનમાં આપણે ચાલુ વર્તમાન કાળ વિશે વાત કરી હતી। હવે આજના સેશનમાં આપણે ચાલુ ભૂતકાળ વિશે વાત કરીશું। તો સૌપ્રથમ ચાલુ ભૂતકાળ છે એની વ્યાખ્યા શું છે, ચાલુ ભૂતકાળ કોને કહેવાય તે આપણે જાણી લઈએ। તો સામાન્ય રીતે ચાલુ ભૂતકાળ એટલે કે આપણને નામ સાંભળતા જ ખબર પડે કે ચાલુ ક્રિયાની વાત થાય છે, પરંતુ ભૂતકાળમાં તો એમ કહી શકાય કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હતી। જો ધ્યાન દઈને એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો। ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, આ ભૂતકાળની વ્યાખ્યા છે। હવે એની વાક્ય રચના અને અન્ય નિયમો વિશે જાણીએ તો શરૂઆત કરીએ। ભૂતકાળની આજના સેશનમાં આપણે હકારાત્મક વાક્ય રચના, અંગ્રેજીમાં જેને એસર્ટિવ સ્ટ્રક્ચર કહેવાય તેના વિશે આપણે ચર્ચા કરશું। જોઈએ બોર્ડ ઉપર ધ્યાન આપજો। चालू भूतकाळ पास्ट कंटीन्युअस टेन्स, तो एसर्टिव वाक्य रचना શું બને છે? તો કે કર્તા વોઝ અથવા તો વેર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ। તો આ છે આ વાક્ય રચના ચાલુ વર્તમાન કાળ જેવી જ છે, પરંતુ ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ જે છે ત્યાં એમ ઇઝ અને આર નો ઉપયોગ થાય, જ્યારે ભૂતકાળમાં વોઝ અથવા તો વેર નો ઉપયોગ થાય। કર્તા વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। હવે એ વાક્ય રચના મુજબ ગુજરાતીમાં વાક્ય હોય તો કઈ રીતે બોલાય? દાખલા તરીકે રાહુલ સવારે નિશાળે જઈ રહ્યો હતો અથવા તો જતો હતો। જઈ રહ્યો હતો અથવા તો જતો હતો। હતો શબ્દ આવે એટલે ભૂતકાળ, ખાસ ધ્યાન રાખજો। જઈ રહ્યો હતો અથવા તો જતો હતો, બંને શબ્દો છે એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે। હવે એ જ વાક્ય રચના મુજબ અંગ્રેજી કરીએ તો વાક્ય રચના મુજબ જ ચાલવાનું છે। પ્રથમ કર્તા રાહુલ, કર્તા પછી શું મૂકવાનું છે? વોઝ અથવા તો વેર। તો કર્તા એકવચનમાં હોય તો વોઝ નો ઉપયોગ થાય, કર્તા બહુવચનમાં હોય ત્યારે વેર નો ઉપયોગ થાય। આ ખાસ યાદ રાખવાનું છે। ત્યાર પછી વાક્ય રચનામાં આગળ વધીએ તો કર્તા પ્લસ એકવચન છે એટલે વોઝ નો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી ક્રિયા દર્શાવતું ક્રિયાપદ એટલે કે ગો જે છે, જવું એટલે ગો, એને આપણે આઈએનજી લગાવ્યું છે એટલે થઈ ગયું ગોઈંગ। ગો નું આઈએનજી વાળું ગોઈંગ। તો કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયા દર્શાવતું ક્રિયાપદ એનું આઈએનજી વાળું રૂપ। રાહુલ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ। હવે જો કે આ વાક્યમાં કર્મ નથી, માત્ર અન્ય શબ્દો છે। તો અન્ય શબ્દમાં પ્રથમ સ્થળ દર્શક શબ્દ આવે અને ત્યાર પછી સમય દર્શક શબ્દ આવે। અન્ય શબ્દ ગોઠવવાની રીત છે કે પ્રથમ સ્થળ દર્શક શબ્દ અને પછી સમય દર્શક શબ્દ। ઇન ધ મોર્નિંગ, સવારમાં, સવાર છે એ એક સમય છે। તો આવી રીતે વાક્ય રચના મુજબ અંગ્રેજી બને। પણ પછી ચાલુ ભૂતકાળમાં એક બીજા પ્રકારની વાક્ય રચના છે જેમાં ડબલ વાક્ય રચના આવે છે, જેમાં બે કાળ ભેગા થાય છે, એક સાદો ભૂતકાળ અને એક ચાલુ ભૂતકાળ। હવે સમજીએ, જો ખાસ ધ્યાન આપજો। આ જે શરૂઆતનું પહેલું વાક્ય લખ્યું એમાં અન્ય શબ્દો જે આપણે લખ્યા
સ્થળદર્શક શબ્દ અને સમયદર્શક શબ્દ. તો સમયદર્શક શબ્દ છે ક્યાં આવ્યો? વાક્યમાં સાવ છેલ્લે. બરાબર છે? તો આ સમયદર્શક શબ્દો છે. જ્યારે હવે આપણે આ જે શીખવાનું છે એમાં સમયદર્શક વાક્ય રહેશે. એટલે આપણે એને હેડિંગ આપ્યું છે યુઝ ઓફ વેન. એટલે કે વેન નો ઉપયોગ. વેન નો ઉપયોગ. વેન એટલે શું? તો કે જ્યારે અને ત્યારે. આ બે શબ્દોનો એક જ અંગ્રેજી અર્થ થાય છે એ છે વેન. આપણે ઘણી વખત બોલતા હોય જ્યારે હું આવ્યો ત્યારે તમે આમ કરતા હતા, જ્યારે વરસાદ આવ્યો ત્યારે હું ઘરે જતો હતો. બરાબર? તો આવા શબ્દો અને આવા વાક્ય જો તો જ્યારે હું આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ પાઠ ભણી રહ્યા હતા. હવે જો જ્યારે અને ત્યારે આ બે શબ્દોથી બે વાક્યને જોડ્યા છે. હું આવ્યો અને વિદ્યાર્થીઓ પાઠ ભણી રહ્યા હતા. આ બે વાક્ય છે. હું આવ્યો આ વાક્ય સાદા ભૂતકાળનું છે. જ્યારે ભણી રહ્યા હતા આ વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. હવે આમાં આ બે વાક્ય છે એને જોડવા માટે આપણે જ્યારે અને ત્યારે આ બે શબ્દનો ઉપયોગ કર્યો છે. ઘણી વખત આપણે જ્યારે શબ્દનો ઉપયોગ કરતા નથી. આપણે એમ જ બોલીએ હું આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ પાઠ ભણી રહ્યા હતા. ઘણી વખત આપણે એવું બોલતા હોય. જ્યારે શબ્દ છે એનો ઉપયોગ આપણે કરતા ના હોઈએ. હવે વાક્ય રચના છે. હવે બે પ્રકારની વાક્ય રચના ભેગી થઈ. એક સાદા ભૂતકાળની અને એક ચાલુ ભૂતકાળની. તો આ બે વાક્ય રચનાનો સમન્વય કઈ રીતે કરી અને વાક્ય બનાવવું? હવે ખાસ ધ્યાન આપજો. તો પ્રથમ જોવાનું છે કે આ જે મૂળ કાળ કયો આપણે ચાલુ છે? તો કે ભાઈ ચાલુ ભૂતકાળ. પછી કોના વિશે વાત કરવામાં આવી છે? દાખલા તરીકે વિદ્યાર્થીઓ વિશે વાત થઈ છે. ટૂંકમાં આપણે જોવાનું એ છે કે મુખ્ય ક્રિયા દર્શાવતું વાક્ય કયું છે અને સમય દર્શાવતું વાક્ય કયું છે. હવે તમે જો સામાન્ય રીતે આપણે સમજીએ તો હું આવ્યો ત્યારે, જ્યારે હું આવ્યો ત્યારે આ જે વાક્ય છે એનો અર્થ સમજીએ તો આપણને ખબર પડે કે આ વાક્ય સમય દર્શાવે છે. ક્યારે? દાખલા તરીકે આ આપણું વાક્ય છે વિદ્યાર્થીઓ પાઠ ભણી રહ્યા હતા. હવે આ વાક્યને ક્યારે તમે સમય એનો જાણવો છે તો ક્યારેથી આપણે પ્રશ્ન કરશું. બરાબર? તો વિદ્યાર્થીઓ પાઠ ભણી રહ્યા હતા. ક્યારે ભણી રહ્યા હતા? તો જ્યારે હું આવ્યો ત્યારે. આ એક વાક્ય થયું. અથવા તો જવાબમાં ટૂંકમાં આપણી પાસે સમય મળશે આપણને કે ભાઈ સવારમાં ભણી રહ્યા હતા. તો આ સમય દર્શક શબ્દ થયો. પણ જ્યારે હું આવ્યો ત્યારે તો આ સમય દર્શક વાક્ય થયું. તો આવા જે વાક્ય છે આની અંદર આપણે સમજવાની બાબત એ છે કે સમય દર્શક વાક્ય કયું છે અને મુખ્ય વાક્ય કયું છે. હવે આપણને ખબર પડી કે નંબર 2 આ વાક્ય નંબર 2 છે અને આ વાક્ય નંબર 1 છે. તો નંબર 2 નું વાક્ય છે એ મુખ્ય વાક્ય છે અને નંબર 1 નું વાક્ય છે એ સમય દર્શક વાક્ય છે. હવે જો તો આ બંને વાક્ય છે એનો સમન્વય કરી અને અંગ્રેજીમાં કઈ રીતે બોલે? તો બે રીત છે. પહેલી રીત કે જે મુખ્ય વાક્ય છે એને આપણે પહેલા લેવું. મુખ્ય છે એટલે હંમેશા એનો નંબર પહેલો હોય. તો આપણે અંગ્રેજીમાં વાક્યને ઉલટાવી નાખવાનું છે. પહેલું વાક્ય જે મુખ્ય વાક્ય છે તેને લેવાનું છે. વિદ્યાર્થીઓ પાઠ ભણી રહ્યા હતા. તો મુખ્ય વાક્ય છે એ કયા કાળમાં છે? તો આપણે સમજ્યા કે એની ખબર આપણને ક્યાંથી પડે કે આ વાક્ય કયા કાળનું છે? તો કે પાઠ ભણી રહ્યા હતા. ભણી રહ્યા હતા. રહ્યા હતા અથવા તો તા હતા આવો શબ્દ હોય એ વાક્ય ચાલુ કાળનું ગણાય. બરાબર? તો રહ્યા શબ્દ છે એટલે ચાલુ કાળ છે પ્લસ હતા એટલે કે ભૂતકાળ છે. બરાબર? ચાલુ ભૂતકાળ. હવે જો
तो प्रथम वाक्य આપણે ઈ લખવાનું છે ચાલુ ભૂતકાળનું છે એટલે ચાલુ ભૂતકાળની જે આપણે વાક્ય રચના લખી છે એ મુજબ જ એનું અંગ્રેજી થાય સ્ટુડન્ટ્સ વેર લર્નિંગ એ લેસન આ એક વાક્ય લખાઈ ગયું અહીંયા જો આપણે ભાગ પાડી તો આ એક વાક્ય લખાઈ ગયું ત્યાર પછી આ બે વાક્યને જોડવા માટે ત્યારે આ શબ્દનો ઉપયોગ થયો છે જ્યારે અને ત્યારે હવે આ એક વાક્ય લખાઈ ગયું ત્યાર પછી પ્રથમ વાક્ય નંબર 1 નું જે વાક્ય છે હું આવ્યો આ સાદો ભૂતકાળ છે હંમેશા ખાસ યાદ રાખવાનું કે ચાલુ ભૂતકાળના વાક્યની સાથે હંમેશા when વાળું જ્યારે વાક્ય હોય જ્યારે અને ત્યારે આવો શબ્દ વાપરવામાં આવ્યો હોય ત્યારે એની સાથે હંમેશા સાદા ભૂતકાળનું જ વાક્ય બને પ્રથમ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય ત્યારે બીજું વાક્ય સાદા ભૂતકાળમાં જ બને આ ખાસ યાદ રાખવાનું છે જ્યારે અને ત્યારે એટલે કે when નો ઉપયોગ થતો હોય એવા વાક્યમાં ચાલુ ભૂતકાળના વાક્ય સાથે સાદા ભૂતકાળના વાક્યનો જ ઉપયોગ થાય બીજા કોઈ પણ કાળનો ઉપયોગ થશે નહીં તો ચાલુ વાક્ય થઈ ગયું ત્યાર પછી બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે આપણે મૂકવું છે when આ સંયોજક છે સંયોજક એટલે કે બે વાક્યને જોડનારો શબ્દ એને સંયોજક કહેવાય અને ત્યાર પછી હું આવ્યો હું એટલે કે આઈ આવ્યો એટલે કે કમનું ભૂતકાળનું રૂપ કેમ સાદા ભૂતકાળની જે ક્રિયા દર્શાવતી વાક્ય રચના છે તેનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે તો પહેલા કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ અને અન્ય શબ્દો કર્મ અને અન્ય શબ્દો આમાં છે નહીં તો આ પહેલી રીત થઈ પાછું એકવાર સમજાવી દઉં કે જે મુખ્ય વાક્ય છે એને પહેલા લેવાનું ઈ ચાલુ કાળમાં છે ત્યાર પછી વચમાં સંયોજક તરીકે when મૂકવાનું અને ત્યાર પછી બીજું વાક્ય છે સાદા ભૂતકાળમાં લખવાનું છે હવે બીજી રીત છે કે જે સિક્વન્સમાં ગુજરાતી વાક્ય છે એ જ સિક્વન્સમાં પણ આપણે લખી શકીએ જો ગુજરાતી વાક્યમાં તમે અહીંયા જુઓ હું જ્યારે આવ્યો ત્યારે આ જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે તો એને પણ તમારે પહેલા લેવું હોય તો લઈ શકાય તો વાક્ય છે આ ભાગ જે છે when I came વાક્યનો આ ભાગ છે when I came એ આખો ભાગ છે એ શરૂઆતમાં મૂકી દો when I came ત્યાર પછી અલ્પવિરામ કરવું જરૂરી છે કારણ કે હવે અહીંયા વચમાં બીજું કોઈ સંયોજક આવશે નહીં કારણ કે સંયોજક છે એ આપણે અહીંયા આગળ લઈ લીધું છે when પહેલા વાક્યમાં જો સંયોજક છે બે વાક્યની વચ્ચે આપણે અહીં મૂક્યું છે જ્યારે હવે એ સંયોજક આપણે આગળ લીધું છે તો જ્યારે સંયોજક આગળ લીધું હોય ત્યારે અહીં વચ્ચે હવે આપણી પાસે બીજું કોઈ સંયોજક છે નહીં તો માટે અહીંયા અલ્પવિરામ મૂકવું પડે તો પેલું સાદા કાળનું વાક્ય અને પ્લસ અલ્પવિરામ કર્યા પછી ચાલુ કાળનું વાક્ય તો આ બે રીતે આપણે વાક્ય બનાવી શકીએ તો ખાસ વધારે પડતા વાક્યો રોજિંદી બોલચાલના જીવનમાં આપણે આવા વાક્યો બોલતા હોઈએ છીએ તો ખાસ આ ચાલુ ભૂતકાળની વાક્ય રચના મુજબના વાક્યો છે એ આપણે યાદ રાખવાના છે વારંવાર આ વિડિયો રિપ્લે કરી અને જોતા રહેવું અને ત્યાર પછી એક એક શબ્દ અને એક એક નિયમ જો યાદ ન રહેતા હોય તો આપણે આપણી નોટમાં લખી લેવાનું બરાબર હવે બાકીનું આ વાક્યમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે બને એ આપણે આવતા સેશનમાં જાણશું થેન્ક યુ